સાદા સિમ્પલ નાઇટના ટ્રાવેલિંગના કપડાં પહેરીને એને કીધું ઓકે. પછી વિચાર્યું કે આરતીનો ટાઈમ થઈ ગયો છે એટલે આરતી કરી લઈએ. તે આરતી કરવાનું જો આમાં જીગી બેન નાખી છે, બધા ચકેડીમાં બેઠા પાછા. અને હવે ગોગા બાપાના ચેહરમાંની આરતી ચાલુ થઈ ગઈ હતી. બધા માણસો જેમ આરતી ઓબળે એમ ધીરે ધીરે આવતા હતા. જો આ કોઈ મંજીરા વગાડે, કોઈ આરતી ઉતારે, કોઈ તાળી પાડે. એના પછી આરતી પોતે ગણપતિ દાદાની આરતી કરી. આરતીનો લાવે પાછો લીધો, પણ વિડીયો ઉતારવાવાળું કોઈ હતું નહીં. પછી ટાયરમાં હવા પુરાઈ, થોડું પેટ્રોલ પુરાઈ દીધું ને પછી અમદાવાદ પાલનપુર હાઈવે ઉપર ચડી ગયા. તે પછી રસ્તામાં તો ટ્રાફિક ઘણું હતું. એમ તો અડધા માણસો હેડતા જતા હતા અંબાજી એટલે. અને પછી આવી ગયા હતા દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી 12 કિલોમીટર બતાવતા હતા. પછી આવ્યો અંધારુગર રસ્તો એટલે વિડીયો ઉતારવાનો કોઈ મિનિંગ હતો નહીં. એટલે પછી જવા જ દીધી, ગાડી આગળ જવા જ દીધી. એટલે આમ તો આગળ હેડ્યા એટલે પહોંચી ગયા દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ગેટે. જો ગેટ નવો બને છે હજુ તો, હજુ કલર બલર બાકી જ છે. નીચે થોડા 2-3 ખાડા હતા. 2-3 ખાડા પછી પાછો દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીનો રસ્તો સરસ મજાનો, કેમ કે નાનપણ આપણે જ ગુજારેલું એટલે આપણને આ વાતાવરણ ખૂબ ગમે, એકદમ શાંત વાતાવરણ તો મસ્ત જ હતું. ને એટલી વારમાં ઘરે પહોંચી ગયા. જો ઘરની બારી ખુલ્લી હતી. જય માતાજી.